અંકલેશ્વરની કેડિલા ફાર્મા અને જીપીસીબી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી। કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીની એનસીટીએલ લાઇનમાંથી સફેદ ફીણવાળું પ્રદૂષિત પાણી જાહેર ખુલ્લી ગટરમાં વહી જતું જોવા મળ્યું હતું। કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીની એનસીટીએલની લાઇનમાંથી કલાક સુધી હજારો લીટર પ્રદૂષિત સફેદ ફીણવાળું પાણી જાહેર કરવામાં આવ્યું હતું। વરસાદી ખુલ્લી ગટરમાં એકમાત્ર થઈ વહી ગયું હતું। જવાબદાર કોણ? કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીની એનસીટીએલ લાઇનમાંથી સફેદ ફીણવાળું પ્રદૂષિત પાણી જાહેર થતા ખુલ્લી ગટરમાં વહી જતું જોવા મળ્યું। કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીની એનસીટીએલની લાઇનમાંથી કલાકો સુધી સફેદ ફીણવાળું પાણી જાહેર વરસાદી ખુલ્લી ગટરમાં એકત્ર થઈ વહી રહ્યું હતું। તેનું જવાબદાર કોણ? કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાં સફેદ ફીણવાળું પ્રદૂષિત પાણી બહાર ખુલ્લી ગટરમાં એકત્રિત થતા અનેક શંકાઓ ઉપજાવે છે। કંપનીના કર્મચારીઓને જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી। કંપનીની એનસીટીએલની લાઇનનો વાલા લીકેજ થઈ જવાને કારણે આ ઘટના બનવા પામી હતી। બે જવાબદાર કંપની દ્વારા કલાક ઉપરાંત સમય પછી આ પણ બાબતે કોઈ રિપેરિંગ કામ કરવા આપ્યું ન હતું। કંપનીમાંથી બહાર જતી એનસીટીએલ લાઇનના વાલમાંથી હજારો લીટર પ્રદૂષિત પાણી જાહેર ગટરમાં વહી ગયું। એનો જવાબદાર કોણ? અંકલેશ્વર જીઆઈડીસીમાં બનતી છાસમારે આવી ઘટનાઓ અને પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યું છે અને ગંભીર બીમારીને આમંત્રણ આપી રહ્યા છે। કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીની બનેલ ઘટનામાંથી સંચાલકો અજાણ રહ્યા હોય તેમ જણાઈ આવ્યું છે। કંપની કર્મચારીઓની ગંભીર બેદરકારીના કારણે સફેદ ફીણવાળું પ્રદૂષિત પાણી વરસાદી કાસમાં વહી ગયું, જેને લઈ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સમગ્ર ઘટનાની જાણ જીપીસીબીને કરવામાં આવી હતી, જેને પગલે જીપીસીબી અધિકારી વિજય રાખોલિયાએ તાત્કાલિક ટીમને સ્થળ પર મોકલી સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી। તાત્કાલિક અસરથી નોટિસ ફટકારવા સાથે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ પીસીબી દ્વારા કંપનીમાંથી તપાસ અર્થે પ્રદૂષિત પાણીના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા। અવારનવાર સમયમાં કંપનીને દંડ ફટકારવામાં આવે છે અને પછી ક્લોઝર મળે છે તે જોવું રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ।